આ તરફ પોરબંદરમાં પોલીસ સ્ટેશનમાંથી એક કાર ચોરાઈ ગઈ। કમલાબાગ પોલીસ સ્ટેશનમાં કારની ચોરીનો મામલો સામે આવ્યો। દારૂની હેરાફેરીના કેસમાં પકડાયેલી કારની ચોરી થઈ છે। દારૂના ગુનામાં પકડેલી ગાડી બુટલેગર ચોરી ગયો। બુટલેગર દીપક પંડ્યા કાર ચોરી ગયો। પીએસઓની નજર ચૂકવી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે। ઋષિ ધાનકી વધુ માહિતી આપી રહ્યા છે। ઋષિ, જણાવશો શું વધુ વિગતો? જી ઋષિ, ગત રાત્રિના જે કમલાબાગ પોલીસ સ્ટેશનમાંથી કાર ચોરી થવાનો જે બનાવ સામે આવ્યો છે તેને લઈને કમલાબાગ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જે દીપક ભગવાનજી પંડ્યા નામનો શખ્સ છે તેની વિરુદ્ધ અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તે દારૂથી અંગ્રેજી દારૂનો જે મુદ્દામાલ હતો તે કાર કમલાબાગ પોલીસ ના જે કમ્પાઉન્ડમાં પડી હતી તે ગત રાત્રિના જે દીપક ભગવાનજી પંડ્યા નામનો શખ્સ છે તે ચોરી ગયો હતો અને હાલ કમલાબાગ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।